अच्छा, पेट्रोल અને ડીઝલનો ભાવ વધ્યો છે, એ બાબતે તમારું શું માનવું છે? અમને એવું હતું કે ભાવ હજુ આનાથી બી વધારે વધશે. ઇટ વોઝ એક્સપેક્ટેડ કે ભાવમાં વધારો થવાનો છે, કારણ કે જે અત્યારે વર્તમાન પરિસ્થિતિઓ ચાલી રહી છે યુદ્ધને લઈને. પણ જે પરિસ્થિતિઓ છે એનો સામનો આપણે બધા સાથે મળીને કરવાનો છે. અને એઝ ગવર્મેન્ટ અત્યારે વિચારી પણ રહી છે કે વર્ક ફ્રોમ હોમ અથવા તો રોટેશન વાઇઝ કર્મચારીઓને બોલાવવાના. સો ઇટ વોઝ અ નેસેસરી સ્ટેપ કે જેનાથી લોકોમાં એક જાગૃતતા પણ આવશે કે જે સરકાર આપણને કહી રહી છે એ તરફ લોકો થોડા જાગૃત વધારે થશે અને બને ત્યાં સુધી પેટ્રોલનો ઉપયોગ ઓછો કરશે અને દે મૂવ ટુવર્ડ પબ્લિક ટ્રાન્સપોર્ટ. સો આઈ એમ વિથ ધીસ કે ઓકે ધીસ ઇઝ નેસેસરી વન. અને જે વધ્યો છે એટલો બધો ભાવ વધારો નથી થયો કે જેટલો એક્સપેક્ટેડ હતો. તો ઇટ ઇઝ અ રિક્વાયર્ડ સ્ટેપ ફ્રોમ ધ ગવર્મેન્ટ. આનાથી નિજી જીવન પર શું અસરો પડશે? નિજી જીવન પર કહીએ તો મોસ્ટ પ્રોબેબલી વીકેન્ડ્સમાં અમારા જેવા યંગસ્ટર્સને જ્યારે બહારે જવું હોય, હેંગઆઉટ કરવા જવું હોય, તો એ ટાઈમે અમારે થોડું વિચારવું પડશે, કારણ કે અત્યારની વર્તમાન પરિસ્થિતિઓ એવી છે. તો એને લઈને થોડા ઘણા રિસ્ટ્રિક્શન્સ આવી શકે છે. અને એક જોતા સારું પણ છે કે ઉનાળો છે, હીટવેવ છે, તો લોકો ઘરમાં પણ રહેશે આ બહાર.